માંડવીના કાઠડા સોનલધામની ચોરીની ઘટના બાદ હિન્દુઓના આસ્થાના વધુ પ્રતીક સમાન એવા રાવલપીરના મંદિરે ચોરીનો વધુ 24 કલાકમાં જ બીજી ઘટના બનતા તસ્કરોએ પોલીસને મોટો પડકાર ફેંક્યો છે। માંડવી તાલુકાના કાઠડા ગામે આવેલા તીર્થસ્થાન સોનલધામ મંદિરની ચોરીની હજી સાઈ સુકાઈ નથી, ત્યાં 24 કલાકમાં ચોરીની બીજી ઘટના। તાલુકાના મસ્કાના રાવળપીર દાદા મંદિરના સ્થાનિકે ચોરીની ઘટના બનતા ધર્મપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। બુધવારની રાત્રે કાઠડા ગામે સોનલધામની ચોરીની ઘટના સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યાં જ પોલીસને વધુ એક મોટો પડકાર સામે આવ્યો છે। તસ્કરો રાત્રે માંડવીના મસ્કા નજીક આવેલા દરિયા કિનારાના તીર્થસ્થાન એવા રાવળપીર દાદાના સ્થાનકે તસ્કરોએ નિજ મંદિરમાં ચીજવસ્તુઓનો મોટો હાથફેરો કરી દેતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સવારે જ્યારે પૂજારીને જાણ થતાં તેમને મંદિરના વહીવટકર્તાઓને બોલાવ્યા હતા। ઘટનાને વખોડીને પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે। આ લખાય છે ત્યાં સુધી ચોરીનો કેટલો આંકડો છે તે વિશે પોલીસમાં સાંજે 5 વાગે જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ વધુ તપાસમાં રોકાયેલી હોવાથી જાણી શકાયું ન હતું। માંડવી તાલુકાના ડોણ ગામનો ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે સોનલધામ કાઠડાના ઉપરાઉપરી ચોરીની 2 ઘટનાઓ સામે આવતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે। સાહેબ, ખાસ કરીને માંડવી તાલુકાના 2 ધાર્મિક સ્થળો આપણા સોનલધામે અને રાવલપીરે 2 આટલી મોટી ચોરીની ઘટનાઓ બની ગઈ છે, તો એ ઘટના વિશે તમે શું કહેવા માંગો છો? ચોક્કસપણે ચિંતાજનક વસ્તુ છે। જ્યારે ધાર્મિક સ્થળો અને તેમાં પણ ખાસ કરીને હું ઉલ્લેખ કરું તો 2 ચારણોની જે આસ્થાના છે ત્યાં ચોરી થઈ છે, અમારા માટે બહુ ચિંતાજનક વસ્તુ છે। સાથે સાથે આવી ઘટનાઓ ન બને, દુષ્કાળગ્રસ્ત વર્ષ છે અને આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે દરેક ધાર્મિક જગ્યા ઉપર પણ સીસીટીવી કેમેરા જેવી વસ્તુઓ અથવા ચોકીદાર આ બધી અવશ્ય લગાડવી જોઈએ। અને સીસીટીવી કોઈ મોટી વસ્તુ નથી, જો સીસીટીવી લગાડવામાં આવે તો ઘણી બધી આવી વસ્તુઓ ઉપર વોચ રાખી શકાય। અને સાહેબ, ખાસ કરીને આ કેટલા વાગે ઘટના બની છે, શું ઘટનાક્રમ છે? જો હું કાઠડાની ઘટનાની વાત કરું તો 12 થી 4ની વચ્ચે ઘટના બનેલ છે। માતાજીના છત્ર, માતાજીની કાંભી હોય તે, નેવર, તે સિવાયની દાનપેટી જે હતી તે પણ 3 થી 4 ઇસમો લઈ ગયેલ છે અને તેમાંથી સારી એવી મતાની ચોરી કરેલ છે। જ્યારે રાવળપીર દાદાની વાત કરીએ તો સેમ એ જ એમોથી જે પહેલી બની છે એ જ એમોથી અહીંયા આ ઘટના બનેલ છે અને ચોક્કસ કેટલી મતા ગઈ છે ફરિયાદ પછી જાણવા મળશે। પોલીસ કઈ તરફમાં આની તપાસ કરી રહી છે? એ તો પોલીસને ખ્યાલ હોય, પણ પોલીસ ત્વરિત માંડવી પીઆઈ ઘટના સ્થળે આવેલા છે, સારો રિસ્પોન્સ આપેલો છે, અમને સંતોષ છે। અંદાજે સાહેબ રાવલપીરે આપણી કેટલી ચોરી થઈ? હવે અંદાજ તો આખી ચાંદીને આ કોઈ લાંબા સમયથી બધું રાખેલું હતું, પણ અમે લાખેકની એવી આશા અમારી ગણતરી છે કે કદાચ આટલું હોઈ શકે। સાહેબ, ખાસ કરીને આપણા ધાર્મિક સ્થળો ઉપર ચોકીદાર અને સીસીટીવી કેમેરા એ આપણા માંડવી તાલુકામાં હોય, એના માટે શું કહેશો તમે? કોઈ પહેલેથી જ આમાં પોલીસ તરફથી પણ વિનંતી કરવામાં આવેલી હતી। કોઈક એક સંસ્થાએ આ માટે પ્રયત્નો પણ કરેલા હતા કે જો ધાર્મિક સંસ્થાઓ આવી રીતે જો પોતાની સુરક્ષા માટે લગાડે તો કોઈ ફંડ પણ આપે, પણ આવી રીતે અમારી પોતાની પણ હું વ્યક્તિગત આનો પ્રમુખ છું, અમારી પણ બેદરકારી ગણાય કે અમે આ નથી કર્યું। અને આજે અમારા પ્રમુખશ્રી હિરજીભાઈએ આ માટે સીસીટીવી માટેનું ડોનેશન પણ આપી દીધેલું છે અને આજે સાંજથી અમે રાવળપીરમાં લગાડી દઈશું અને આવી જ તજવીજ ત્યાંના ટ્રસ્ટીઓ કાઠડા પણ આ ચાલુમાં છે કામકાજ। ગોવિંદજી દાજીબા જાડેજા રાવળપીરના ભુવા, જેઠુબા દાજીબા રાવળપીરના ભુવા, તે 11મી પેઢી થઈ અહીંયા જ પૂજા કરીએ છીએ, ત્યાં ભુવા છીએ। આવો ઘટના કોઈ દી બની નથી અહીંયા, તે પહેલી વખત બની છે। અહીંયાથી દાદાના ઘોડા, કોઈ છત્ર, એની મખિયારા ઘોડાના પછી ચોરી થઈ ગઈ છે। અમને સવારના 5:30-6 વાગે જાણ થઈ કે મંદિર તૂટી ગયો છે। શાંતિભાઈ મહેતાજીને જાણ કરી તો બધા ટ્રસ્ટી વિજય સાહેબ ગઢવી બધા તરત પહોંચી આવ્યા। માંડવી પીએ સાહેબ એ પણ સવારના વહેલા જ પહોંચી આવ્યા હતા। મસ્કા કીર્તિ ગોર એ પણ આવી ગયા હતા। સરપંચ પોલીસને તો 7 વાગે જાણ કરી નાખી હતી સવારના।
બધું જે હતું થઈ ગયું હતું એ નિર્ણય કરી ગયા. અમે તો એમ કહીએ છીએ કે આવી ઘટના અહીંયા બની ગઈ છે, બીજે ઠેકાણે પણ બને નહીં ને તાબડતોબ એના પગલાં લે પોલીસ.